જોયું છે 7 નંબર. 7 નંબરમાં છે ને તે ક્લાસ લખેલા છે 0.00 એવું કંઈક. આમાં આપણે મેથડ કઈ કરું? ડાયરેક્ટ મેથડ કરી દઉં. જો નંબર્સ બધા નલ્લા છે અને પોઈન્ટમાં છે ને તો પોઈન્ટમાં આપણે ડાયરેક્ટ આ સવાલ એવો છે ડાયરેક્ટ મેથડ કરે તો સારું પડે. જોયું છે ને આટલું બરાબર છે ને. હવે ડાયરેક્ટ મેથડ કરવા સારું પહેલાં તો આવ્યું આ ફ્રીક્વન્સી અને મિડ પોઈન્ટ તો લખવા જ પડે ને બધામાં જ. મિડ પોઈન્ટ એટલે આવ્યું એક્સઆઈ કેટલું આવું આ બેના વચમાં 0.00 0.04 0 ને 4 ના વચ્ચે 2 આવે ને એટલે લખવાનું 0.02. ડેસિમલમાં છે તો ડેસિમલમાં જ લખવાનું. હા ને 0 અને 4 ના વચમાં 2 આવે. 0 કરોડ અને 4 કરોડના વચમાં 2 કરોડ આવે. તો 0 પોઈન્ટ બી ડેસિમલ જેવા હોય ને એવા લખવા પડે આપણે. પછી અહીંયા શું આવે? 0.06 અહીંયા 0.10 ખાલી 0.10 અહીંયા 12 છે ને 0.01 ને 0.12. જો તો બીજી એક મેથડ એ છે કે આ બંનેનું એડિશન કરવાનું એનું હાફ કરવાનું પણ એમાં ટાઈમ બહુ લાગે એના કરતાં એનું આ ઇઝીલી ખબર પડી જાય. અને બાય ચાન્સ તું 0.10 લખી બી જાય ને તો બી તને આગળનો નંબર લખે ને બાય ચાન્સ તું અહીંયા લખી જાય 0.010 પણ આગળનો નંબર લખે ને એટલે તને ખબર પડી જાય કે આમાં કંઈક ભૂલ છે. અહીંયા કયો નંબર આવે આ બેના વચમાં? 0.14 અહીંયા 0.18 અને અહીંયા 22 20 અને 24 ના વચમાં 22 આવે. એનો મતલબ ખબર પડી જાય કે અહીંયા કંઈક ભૂલ છે. અને એટલે આવ્યું આ 0.10 બસ આટલું જ છે. પછી ડાયરેક્ટ મેથડમાં શું કરીએ આપણે? ડાયરેક્ટ મેથડ કરતા કેવી રીતે? ડાયરેક્ટ એફઆઈ એક્સઆઈ હા મલ્ટીપ્લાય. હવે એફઆઈ ને એક્સઆઈ નું મલ્ટીપ્લાય જો નંબર થોડાક નાના છે મલ્ટીપ્લાય ઇઝીલી થઈ જાય. કોઈ વાર નંબર કેવા આવે 125 175 66.5 નંબર બહુ હેવી આવી જાય તો પછી આપણે આ મેથડથી કરવાનું. પણ આમાં નંબર ઇઝી છે. 4 ને 2 નું મલ્ટીપ્લાય 8 પણ આ 0.08 ડેસિમલમાં છે એટલે આવી રીતના. 9 ને 6 નું મલ્ટીપ્લાય 54 9 6 54 આવે. નંબર બી આપણે એકના નીચે એક લખીએ. પછી 9 અને 0.10 0.90 નહીં તો 10 ને 9 નું મલ્ટીપ્લાય 90 આવે પણ 0.90 બધામાં આવી રીતના જ કરવાનું છે. 14 ને 2 નું મલ્ટીપ્લાય 28 આવે ને પણ 0.28 લખવાનું છે. આ તમને 7th માં આવેલું પણ ઠીક છે એમ બી ખબર પડી જાય. 18 ને 4 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 18 ને 4 નું મલ્ટીપ્લાય તો નોટબુકમાં કરી દે ને 18 ને 4 72 થાય એટલે આ 0.72. અને આમાં 22 ને 4 નું મલ્ટીપ્લાય 22 ને 2 નું મલ્ટીપ્લાય 44 અને આ 2 હાથે મલ્ટીપ્લાય એટલે ડબલ જ છે તો આ 0.44 છે. હવે આ બધાનું એડિશન જો નંબર એવી રીતના લખ્યા છે કે અહીંયા જ એડિશન થઈ જવું જોઈએ. કેટલું આવે 8 4 આ બધા યુનિટ ડિજિટનું એડિશન કરવાના. સિક્સ આવે 36 આવે એક વાર 12 ના બીજા 22 અને 26 આવે તો 6 અહીંયા ને 2 ઉપર
પછી આ બધાનું એડિશન. થર્ટી ફોર નહીં આવે. ટ્વેન્ટી નાઇન. તો 9 અહીંયા ને 2 ઉપર લખે ને, પછી આ 2 તો એમ જ લખી દેવાનું અને પોઈન્ટ બી લખવા પડે. 2.96 આવ્યું. આ રહ્યું સિગ્મા એફઆઈ એક્સઆઈ છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ આ રહ્યું અને આ બધાનું એડિશન. થર્ટી 30 આ રહ્યું સિગ્મા એફઆઈ છે ઇઝ ઇક્વલ ટુ, હવે ફોર્મ્યુલા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ એક્સઆઈ. જો આ ફોર્મ્યુલા છે ને બધાને બહુ ઇઝી લાગે, નલ્લું લાગે, પણ નંબર્સ નલ્લા હોય ને તો જ એપ્લાય કરવાનું. અને નલ્લું ફોર્મ્યુલા દેખાય પણ સોરી ફોર્મ્યુલામાં ભૂલ છે ને, એ નહીં લખવાનું હતું. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર. ફોર્મ્યુલા નલ્લું છે પણ નંબર્સ બી નલ્લા હોય તો જ એપ્લાય કરવાનું. એ તો ભાઈ નંબર મોટા મોટા હોય ને તો મલ્ટીપ્લાય કરતાં બહુ વાર લાગે, પણ કંઈ નહીં આઈરવા થઈ જાય. નંબર નલ્લા છે. સિગ્મા એફઆઈ એક્સ એટલે આઈરવા છે 2.96 બાય સિગ્મા એફઆઈ એટલે આઈરવા 3030. જો આમાં 30 થી તમે ડિવાઈડ કરે ને બહુ વાર લાગે, અને બહુ વાર તો નહીં લાગે પણ ભૂલ પડવાના ચાન્સ રહે. એના કરતાં આને 296 લખી દઈએ. પોઈન્ટ પછી આ 2 ડિજિટ છે ને તો એના સારું નીચે 100 લખવા પડે, અને આ 30 તો પહેલાંથી હતો જ. 2.96 હતું, તેમાં પોઈન્ટ કાઢી નાખ્યો છે, નીચે 100 લખ્યું છે. હવે આમાં આપણે એવું કરવું કે 296 સેમ જ લખવાનું છે. આ 30 ને 100માં આપણે 3 અને 1000 લખી દેવું. 1000 કેમ લખ્યું? કેમ કે આ 30 છે ને, 30 ને મેં આવી રીતના લખું તો ચાલે કે નહીં? 3 × 10 તો 3 એમ જ સાઈડ પર લખ્યું છે ને, આ 100 ને 10નું મલ્ટીપ્લાય 1000 અને 00 ના સિંગલ 0 000 આવ્યું. હવે આપણે 296નું ખાલી 3 હારે ડિવાઈડ કરવું. જે આન્સર આવે ને ડિવાઈડમાં 1000. 1000 થી ડિવાઈડ કરવાની જરૂર નહીં, ભલે ખાલી પોઈન્ટ આગળ પાછળ ફેરવવાનો હોય, પણ 296 અને 3નું ડિવાઈડ નોટબુકમાં કરવું. 296 ને 3નું ડિવાઈડ કર્યું છે ને, કેટલું આવે કે બાકી છે હજી? જો આયરું અમે કરી દેમ. 296 બાય 3 હતું. એક જ નંબર દઈને તો નહીં થતું પડે, અને 3 તો 2 તો એના કરતાં બી નાનો નંબર છે. એક નંબર દે તો નહીં થાય, એટલે આયરા બંને નંબર લેવા પડે. અને બંને નંબર દે તો શું આવે? 3 9s are 27 માઇનસ કરે તો 2 આવે. આયરું 6 ની છે. પછી 3 8s are 24 માઇનસ કરે તો 2 આવે. હવે કોઈ નંબર નહીં મળે તો અહીંયા 0 લખવાનું હોય ને, અહીંયા પોઈન્ટ. પછી 3 6 are 18 માઇનસ કરે તો પાછું 2 આવે 0, પાછું 3 6 are 18. એટલે આવી રીતના ચાલ્યા જ કરે. આપણે લખી દઈએ આયરું 98.66. હવે આયરું 1000 થી ડિવાઈડ કરવાનું, એટલે આયરું હતું ને 98.66. પોઈન્ટ અહીંયા હતો પણ 1000 000 છે ને, એટલે આયરું 1 2 અને ત્રીજો બી એક નંબર. ત્રીજો નંબર નહીં મળે તો આપણે 0 લખવા પડે ને, પોઈન્ટ અહીંયા. અને પોઈન્ટ અહીંયા હતો પણ 3 ડેસિમલ સ્પેસ પાછળ આવ્યો છે, એટલે અહીંયાથી કાઢી નાખવાનો પોઈન્ટ. આવી બધું કરેલું એ કાઢી નાખવું. ને પોઈન્ટ અહીંયા આયરું 0. આયરું ખાલી આટલું પોઈન્ટ પહેલાં અહીંયા હતો. 1000 છે ને 000 તો 3 સ્પેસ પાછળ આવશે. પણ આયરું અમે આન્સર આવી ગયો છે ને, એટલે આયરું અમે કાઢી નાખવો. હવે આયરું આન્સર છે. આમાં
સ્ટેટમેન્ટ હું લખવા પડે આ હું લખેલું છે મેઇન કોન્સન્ટ્રેશન ઓફ SO2 તો આ લખી દેવાનું એમ તો નહીં લખે તો બી બહુ વધારે પ્રોબ્લેમ નહીં આવે પણ લખી મૂકીને તો સારું પડે આનો યુનિટ લખેલો છે ppm કેવું કંઈ લખેલું છે આનો યુનિટ એમ તો ચાલે બહુ પ્રોબ્લેમ નહીં મળે ppm એનો ફૂલ ફોર્મ કદાચ 5/મિલિયન કેવું કંઈ આવે સાયન્સ ચાલની જે બી હોય જોઈએ એકવાર આવ્યું